ભાવનગર જિલ્લામાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। મહુવામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। કોટિયા, કડમોદર, વાવડી ગામમાં અત્યારે વરસાદ વરસ્યો તો બીજી તરફ રતનપર, રાળગોન, ઠડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદનું આગમન થતાની સાથે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને સારા પાકની આશા બંધાય છે। વાવણી લાયક વરસાદની હાલ તો રાહ જોવાય છે, પરંતુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લામાં મેઘમહેર શરૂ થઈ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, મહુવામાં વરસાદની શરૂઆત, શું અપડેટ? જે જણાવું, ભાવનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે। મહુવા તાલુકાના જે ગ્રામ્ય પંથકો આવેલા છે કે જ્યાં બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને હાલ વરસાદી માહોલ છે તે જામી ચૂક્યો છે। જે મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કોટિયા, કળમોદર, વાવડી, રતનપર, રાળગોન સહિતના જે ગ્રામ્ય પંથકના વિસ્તારો છે કે જ્યાં મેઘ પધરામણી થઈ છે અને હાલ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। કારણ કે જે પ્રમાણે જે મહુવા તાલુકો છે તે ખેતીલાયક જે વિસ્તાર આવેલા છે અને ત્યાં ખેડૂતોને સારા વરસાદ થવાથી સારો પાક થવાની આશા બંધાઈ છે અને હાલ મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું જોરદાર આગમન થયું છે। આભાર આપણા સમગ્ર માહિતી બદલ। તો મહુવા પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।